બનાસકાંઠાના ડીસામાં મોડી રાત્રે વરસાદ વરસ્યો। ડીસા માર્કેટ યાર્ડમાં અનાજની બોરીઓ પલળી ગઈ। ડીસા માર્કેટ યાર્ડમાં વેપારીઓની બેદરકારી છતી થઈ છે। તંત્ર દ્વારા માર્કેટ યાર્ડનો માલ સુરક્ષિત રાખવા માટેની સૂચના આપવામાં આવી હતી। સૂચના છતાં પણ ડીસામાં મગફળી, રાયડો અને બાજરીની ગુણીઓ જે બહાર રાખવામાં આવી હતી તે વરસાદને કારણે પલળી ગઈ। રાત્રે પડેલા વરસાદમાં મોટી માત્રામાં કૃષિ પેદાશ પલળી ગઈ છે। માલ પલળતા વેપારીઓ અને ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવું પડશે। આગાહી હોવા છતાં પણ માલને ઢાંકવામાં નહીં આવ્યો કે તેને સુરક્ષિત સ્થાન પર ખસેડવામાં નહીં આવ્યો। હવે માલ પલળતા માર્કેટ યાર્ડના વેપારીઓની બેદરકારી ખુલીને સામે આવી। હવામાન વિભાગ દ્વારા 4 જૂન સુધી કહી શકાય કે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી। ત્યારે તંત્ર દ્વારા એપીએમસી અને જે ખેડૂતો છે તેમને સૂચનાઓ આપવામાં આવી હતી પોતાનો માલ છે તે સુરક્ષિત રાખવામાં આવે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે ડીસા એપીએમસી છે ત્યાં આગળ બેદરકારી જોવા મળી રહી છે। આપ જે રીતે દ્રશ્યોમાં જોઈ શકો છો કે એપીએમસીમાં વારંવાર સૂચનાઓ આપવા છતાં જે વેપારીઓ છે તે ખુલ્લામાં પોતાનો માલ છે તે રાખ્યો છે। ક્યાંક ને ક્યાંક ખેડૂતોનો માલ પલળ્યો છે તો ક્યાંક ને ક્યાંક કહી શકાય કે વેપારીનો જે માલ છે તે પલળ્યો છે। ગત મોડી રાત્રે જે પ્રકારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો જેના કારણે અનેક જે ખેડૂતો છે તેમને નુકસાન વેઠ્યું છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે એપીએમસીમાં ખેડૂતોનો માલ હોય કે વેપારીનો માલ હોય તે ખુલ્લામાં પડ્યો છે અને જેના કારણે અહીં જે માલ છે તે પલળ્યો છે। મગફળી હોય, બાજરી હોય, જે તમામ જે અહીંયા જે કહી શકાય કે અનાજ તે લાવવામાં આવતું હોય છે અને વારંવાર સૂચનાઓ આપવા છતાં જે વેપારીઓ છે તેમના દ્વારા કોઈ પણ જાતના પગલા લેવામાં નથી આવ્યા। બેદરકારી દાખવવામાં આવી છે એટલે ક્યાંક ને ક્યાંક વેપારીનું પણ નુકસાન થયું છે તો ક્યાંક ખેડૂતોનો માલ છે તે પલળ્યો છે। કમલેશ નાભાણી, ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા।